સુરતના ઉધના વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટી 1 ગેટ નંબર 4 ની પાસે ફાયરિંગની ઘટના બનવા પામી હતી। વેલકમ પાનના ગલ્લાની લાઇનમાં આવેલ જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આવેલ આરાધ્યા કોર્પોરેશનમાં થયું 2 રાઉન્ડ ફાયરિંગ। ફાઇનાન્સનું કામ કરતા દીપક પવાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું। 2 રાઉન્ડ ફાયરિંગ હોવાનું રાહુલ પવારે જણાવ્યું। ડીસીપી એસીપીના અધિકારી ઘટનાસ્થળ પર। દીપક પવાર પોલીસ પુત્ર ગેરકાયદે વ્યાજ અને ફાઇનાન્સ સાથે જોડાયેલો છે। સુરતની ઉધના પોલીસનો કાફિલો ઘટનાસ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી। ફાઇનાન્સને લઈને ફાયરિંગ થયાનું અનુમાન હેઠળ ચક્રો ગતિમાન કર્યા છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બ્યુસ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે। આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાની માહિતી છે। અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે। પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે। જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે। અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ। આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે।